જ્યારે ભગવાન ઘરમાં વસે છે ત્યારે આપણને આ 11 નિશાનીઓ મળે છે। મિત્રો, જો તમને દરરોજ સવારે આ નિશાનીઓ દેખાય તો સમજજો કે ભગવાન તમારા ઘરમાં વસ્યા છે। હવે આ નિશાનીઓ શું છે, આવો આજે તેની વાત કરીએ। લોકો ભગવાનને ખુશ કરવા માટે ઘણી પૂજા અને ઉપવાસ કરે છે, સવાર સાંજ દીવો બળાવે છે અને પ્રસાદ પણ ચઢાવે છે જેથી ભગવાનનો આશીર્વાદ તેમના પર રહે અને જીવનમાં કોઈ પણ મુશ્કેલી ન આવે। આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા કરવાથી તે અમારી મદદ કરે છે અને અમે ખુશ રહેતા હોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે તે આપણને આ બાબત અંગે સંકેત પણ આપે છે? ચાલો જાણીએ આ સંકેત વિશે, જે તમને કહી શકે છે કે ભગવાનના ખાસ આશીર્વાદ તમારા પર છે। મિત્રો, જ્યારે તમે પૂજા કરો છો, ત્યારે ભગવાનનો વાસ તમને દેખાય છે, લાગે છે કે તે હંમેશા તમારા ઘરમાં રહે છે। તે સીધો કે કોઈ રીતે હોય, જ્યારે તે ઘરમાં હોય છે, ત્યારે તમે તેને અનુભવતા હો। ક્યારેક તો તમે તેને જોઈ પણ શકો છો। ઘણીવાર એવું થાય છે કે ભગવાન તમારા ઘરમાં હાજર હોય છે, તે તમારા અંદર વસે છે, પણ કેટલીક ભૂલોના કારણે તેઓ પાછા વળે છે। તમારા કેટલાક કાર્યોના કારણે તેઓ પાછા વળે છે, કારણ કે તે લોકો ઘણીવાર એવું કરે છે કે ક્યારેક પૂજા કરે છે અને પછી છોડી દે છે, પછી થોડા દિવસો પછી ફરીથી પૂજા કરે છે અને પછી ફરીથી છોડી દે છે। આવું કરવું નથી। આથી ભગવાન દૂર થઈ જાય છે। તને આવું ક્યારેય કરવાની જરૂર નથી। ઘણીવાર એવું થાય છે કે એવા લોકો હોય છે જેમના ઘરમાં ભગવાન વસે છે, પણ તેમને પોતાની જ ખબર નથી, અને તે પોતે જ ભગવાનનું અપમાન કરી બેસે છે, કહીને કે હું રોજ પૂજા કરું છું, છતાં પણ ભગવાન કેમ મને દેખાય નહીં? આ બધું તારી પોતાની ક્રિયા છે। જો તું ખરેખર ભગવાન માટે સાચો છે, તો આજે આ વિડીયોમાં અમે તને એવા ચિહ્નો જણાવશું, જેના દ્વારા તું પોતે જ તમને ખબર પડશે કે ભગવાન તમારા ઘરે આવ્યા છે। તો ચાલો જાણીએ। જ્યારે તમે સૂતા હોવ અને બ્રહ્મ મુહૂર્ત થાય, ત્યારે એ સંકેતો વિશે જાણીએ। તમે આ સમયે રોજ જાગતા હો અને જો બ્રહ્મ મુહૂર્તમાં એવું કોઈ સપનું જોયું કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અને મંત્રો ઉચ્ચારતા હો, તો બ્રહ્મ મુહૂર્તમાં આવા સપનાઓ આવવા સામાન્ય છે। જો તમે બ્રહ્મ મુહૂર્તમાં શંખની ધ્વનિ સાંભળો છો, તો એનો અર્થ છે કે ભગવાન તમારા ઘરમાં છે। એ સંકેત છે મંત્રોના અવાજ, ઘંટડીનું બજવવું અથવા કોઈ તમારું નામ બોલી રામ રામ કહેવું। જો તમે આવું અવાજ સાંભળો, તો સમજજો કે બીજું સંકેત એ છે કે જ્યારે તમે સવારમાં વહેલા સ્નાન કરીને તૈયાર થાઓ છો, ત્યારે એવું લાગે છે કે ભગવાન તમારા ઘરમાં આવ્યા છે। ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે, જે બહુ જ અનોખી હોય છે। આ સુગંધ એવી હોય છે કે ઘરમાં કોઈને તે ગંધ નથી આવતી, ફક્ત તમે જ તેને મહેસૂસ કરશો। આ ન તો કોઈ અત્તર કે અગરબત્તી જેવી સુગંધ હોય છે અને ન જ બીજું કંઈ। આ વિચિત્ર સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવે છે। જ્યાં પણ તે મંદિર હોય, ત્યાંથી આ સુગંધ ફેલાય છે અને તમે જેમ તેમ મંદિરના નજીક જશો, તેટલી આ સુગંધ વધારે મીઠી લાગે છે। તમને લાગે છે મિત્રો કે આ ગંધ દેવીની છે, એવા દેવોના નામ જે તમને બતાવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વસવાટ છે। હવે જ્યારે તેઓ ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે નકારાત્મક ઊર્જા આવી શકે છે અને પછી ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે। પણ જ્યારે ભગવાનનો વાસ હોય છે, ત્યારે સકારાત્મક ઊર્જા હોય છે। તમે સુગંધને સૂંઘો, આ ગંધ ખૂબ જ સરસ છે, તે મનોહર છે અને મીઠી છે જે તમારું મન પૂરેપૂરું મોહી લે છે। જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ, અને કોઈ પ્રાણી જેમ કે કૂતરો, બિલાડી, ગાય કે અન્ય કોઈ વ્યક્તિ કે સાધુ તમારા ઘરના દરવાજે આવે, ત્યારે હવે અઠવાડિયામાં 3-4 વખત એવું થઈ રહ્યું છે કે જ્યારે તું પૂજા કરી રહ્યો હોય ત્યારે તે આવી રહ્યો હોય। તેનો અર્થ એ કે ભગવાન તમારા ઘરમાં દસ્તક આપી રહ્યા છે। એ આવી રહ્યા છે કારણ કે ગાય પણ માતાનું જ એક રૂપ છે અને કૂતરાને પણ ભૈરવ બાબાનું પ્રતીક માનવામાં આવે છે। અથવા જો કોઈ વિનંતી કરવા આવતો હોય તો તે પણ ભગવાનના કોઈ રૂપમાં આવતો હોય છે। તો આપણે ક્યારેય તેનો પીછો નહીં કરવો જોઈએ, બલકે તેમને જોવું જોઈએ, તેમને સંતોષ આપવો જોઈએ, એટલે કે તેમને ખવડાવવું જોઈએ, તેમને પૈસા કે અન્ય બાબતોમાં માન આપવો જોઈએ। કોઈ વસ્તુનું દાન કરવું એ અલગ વાત છે, પણ સૌથી મોટું દાન તો અન્ન અને પાણી ગણાય છે। જો તમને રાતે ઊંઘમાં વારંવાર સપનાઓ આવે અને તેમાં કોઈ મંદિરના ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય,
તો સમજજો કે ભગવાનની કૃપા તમારા પર છે. ઘણીવાર એવું થાય છે કે તમે કંઈક લેવા જાઓ છો અને બધું બરાબર થઈ જાય, છતાં મનમાં શંકા રહે છે. ક્યારેક એવું થાય છે કે તમારું મન તમને કોઈ નિર્ણય લેવા નથી દેતી. આનો અર્થ એ છે કે તમને કોઈ દૈવી શક્તિનો આશીર્વાદ મળ્યો છે. જ્યારે ભગવાનના આશીર્વાદ હોય તો ભલે તે વ્યક્તિ અમીર હોય કે ગરીબ, બધું સારું થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે તો એને સન્માન મળે છે. ઓછી મહેનત પછી પણ એ ભગવાનની કૃપા હોય છે. ભગવાન એ લોકોને દરેક મુશ્કેલીમાંથી બચાવે છે. જેમ લોકો ભગવાનને ખુશ કરે છે, એ લોકો કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહે છે. ભલે તેમની જિંદગીમાં કેટલી મુશ્કેલીઓ આવતી રહે, હા, તેઓ હંમેશા ખુશ રહે છે. તેઓ ક્યારેય કોઈ સમસ્યાથી ડરતા નથી અને દરેક સમસ્યાને સરળતાથી હલ કરી લે છે. ઘુવડ જોવું શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તેને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમને ક્યાંક ઘુવડ દેખાય તો એ ખૂબ શુભ છે. જ્યારે અચાનક ક્યાંક ઘુવડ દેખાય ત્યારે તેને શુભ સંકેત માની શકાય છે કે ટૂંક સમયમાં દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાના છે. કહેવાય છે કે લક્ષ્મી જ્યારે ઘરમાં આવે છે ત્યારે લોકોના જમવાનું પીવાનું બદલાઈ જાય છે. આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે અને ખાસ કરીને આવા લોકો પૂરતું ખાવાનું પણ ઓછું લેતા હોય છે. એ સિવાય આવા ઘરના લોકો ડ્રગ્સ અને નોનવેજ ખાવાથી પણ દૂર રહેવા લાગતા હોય છે અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખતા હોય છે. દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે. મને એવા ઘરો ખૂબ જ ગમે છે જ્યાં સ્વચ્છતા હોય અને ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય. એ સિવાય સફાઈ માટે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વપરાતી સાવરણી પણ દેવી લક્ષ્મીને ખૂબ જ ગમતી હોય છે. કહે છે કે સવારે બહાર જતી વખતે જો કોઈને જોઈ લો તો ઘરમાં સફાઈ કરવી જોઈએ. જો તમે સવારે બહાર ઝાડુ મારતા જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત છે. શંખનો અવાજ પણ શુભતા લાવે છે. હિન્દુ ધર્મમાં શંખને ખાસ મહત્વ મળ્યું છે. શંખના અવાજને પણ ખૂબ જ સારા માનવામાં આવે છે. એટલે કોઈ પણ શુભ પ્રસંગે પૂજામાં શંખ વગાડવામાં આવે છે. સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ એક સારો અને શુભ સંકેત હોય છે. એવું માનવામાં આવે છે કે શંખનો અવાજ સાંભળવો તમારા ઘરમાં શુભતા અને સમૃદ્ધિ લાવે છે. દેવી લક્ષ્મીની આગમનની વાત એ છે કે જો તમે સતત 3 દિવસ ઘરમાંથી બહાર નીકળતા સમયે નીલકંઠ પક્ષી જુઓ, તો સમજો કે ભગવાને તમારી વાત સાંભળી લીધી છે અને કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા છે. નીલકંઠ પક્ષી એ મહાદેવના આશીર્વાદની છે. જો તમારી ઘરની સામે વારંવાર સફેદ ગાય આવે કે કોઈ દિવસ સફેદ ગાય તમારું ઘરની સામે આવી દૂધ પીવે, ખાસ કરીને તેનું વાછરડું, તો એ દેવતાઓના આશીર્વાદની સ્પષ્ટ નિશાની છે. તે બતાવે છે કે તમારી પ્રાર્થનાઓ સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ રહી છે. દૂર થઈ રહ્યો છે ભગવાન, તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસો હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે. જો કોઈ પક્ષી તમારું ઘરનું મુખ્ય દરવાજો પાસે માળો બનાવે છે, તો એ એક ખૂબ જ સારો સંકેત છે. આનો અર્થ છે કે તમારી પૂજા સફળ થઈ છે. ભૂલથી પણ પક્ષીઓ અને તેમના બાળકોને કોઈ નુકસાન ન પહોંચાડો, બલકે તેમને થોડું ખાવાનું અને પાણી રાખજો. જો તમે પૂજા કરતા સમયે ભાવુક થઈને આંખોમાં આંસુ આવી જાય, તો એ સારું લક્ષણ છે. જો આંસુ બહાર નીકળવા લાગે, તો સમજજો કે ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે. જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરના બહાર નીકળો અને તમને કોઈ સમૂહ જ્યારે વાંદરાઓ દેખાય ત્યારે એ પણ કહે છે કે તમારી પૂજા સફળ થશે. ભગવાન દયાળુ છે, તો વાંદરાઓને ખોરાક આપવાનો પ્રયત્ન કરો. જો તમે કોઈ અગરબત્તી, રૂમ સ્પ્રે કે કૃત્રિમ સુગંધ વગર પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવતા હો, તો સમજજો કે ભગવાનની કૃપા તમારા પર છે અને જલ્દી જ તમારા દિવસો બદલાશે. પૂજા દરમિયાન ઘરમાં મહેમાન આવવું પણ ભગવાનના આશીર્વાદની છે. જો મહેમાન ભેટ સાથે આવે, તો એ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે. પૂજાના સમયે દીવાની જ્યોત અચાનક વધુ તેજસ્વી રીતે બળવા લાગે, તો કહી શકાય કે તમારી પૂજા સફળ થવાનું છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો પસાર થઈ જશે. જો તમારી ઊંઘ ઘણી વખત 3 થી 5:30 વાગ્યા વચ્ચે, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થાય તો એ પણ ભગવાન તરફથી એક સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી ખુશ છે.
જે વ્યક્તિની ઊંઘ 9 વાગ્યા પછી અચાનક ફરી શરૂ થાય અને રાત્રિના ઘડિયાળ જો ખુલે તો એને સામાન્ય બાબત ન સમજજો. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે અને તેઓ તમારું ઘણું કહેવા માંગે છે. આવી સ્થિતિમાં તમારે 9 વાગ્યા પછી જાગવું જો. એ સફળતાનું લક્ષણ છે કે રાત્રિના 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારેય બેકાર નથી જતું. ભગવાન તમારી પ્રાર્થનાને જરૂર સાંભળે છે. જો તમે તમારા સપનામાં ઊંચા પર્વતો જોશો, ત્યાંથી વહેતો ધોધ જોશો અને આ પાણી પીશો તો તમને જરૂર સફળતા મળશે. જો તમે તમારા શિક્ષણનો સારો ઉપયોગ કરીને તમારા પરિવારને ચલાવી શકશો તો એ ભગવાનની કૃપા જ છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ શિક્ષિત હોવા છતાં પણ પોતાના શિક્ષણનો સાચો ઉપયોગ નથી કરી શકતા. જેમનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે તેમ છતાં ભગવાનના ખાસ આશીર્વાદ હોય છે. નબળા સ્વાસ્થ્યને કારણે ફક્ત તમારા શરીર પર જ નહીં પણ પૈસાની પણ ઘણી નુકસાની થાય છે. એ માટે જ જેમને તંદુરસ્ત શરીર મળ્યું છે એમણે પોતાને ખુશકિસ્મત માનવી જોઈએ. જો તમને જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યો છે તો એ પણ ભગવાનની કૃપાથી જ શક્ય બને છે. સારો જીવનસાથી તમારું આખું જીવન ખુશાલ બનાવી શકે છે, પણ જો ખરાબ સાથી મળે તો આખું જીવન ઝઘડા અને મુશ્કેલીઓમાં પસાર થાય છે. જો કોઈ બાળક આજ્ઞાકારી હોય તો એ પણ ભગવાનની કૃપા છે. નહીંતર આજકાલના યુગમાં તો મોટાભાગના લોકો પોતાના બાળકોને લઈને દુઃખી હોય છે. જેમને સાચા અને ખોટા વચ્ચે સમજાય છે એમને તેમના મનપસંદ દેવી દેવતાનો આશીર્વાદ મળે છે. જે લોકો પોતામાં ભગવાનના દર્શન કરે છે તેમના સપનામાં પણ દેવી દેવતાનું આશીર્વાદ મળે છે. કૃપા હોય નહીં તો દરેકને ભગવાનના દર્શન થવું મુશ્કેલ હોત. જે વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબૂ રાખે છે અને જેનું મન શાંત રહે છે, જે દરેક પરિસ્થિતિનો સામનો શાંતિથી કરે છે, આવા લોકો પર ભગવાનનો આશીર્વાદ હંમેશા રહે છે. ક્યારેક એવો સમય આવે છે જ્યારે ભગવાન આપણને તેમના વાસ્તવિક સ્વરૂપમાં દેખાતા નથી, પણ કેટલાક લોકો એવા હોય છે જેને ભગવાન જેટલો માન આપવામાં આવે છે ત્યાં તેમના માતા પિતા, ગુરુ કે બ્રાહ્મણ હોય તો ખાસ માન મળે છે. પૂજા દરમિયાન કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં આવે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. તેમને ખાલી હાથ વાપરીને બહાર ન જવા દો. પૂજા સમયે ભગવાનની મૂર્તિ કે પ્રતિમા પરથી ફૂલ કે માળો તમારા નજીક પડ્યો હોય તો એ એક ખૂબ જ શુભ સંકેત છે, જે બતાવે છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે અને તમારી મનોકામનાઓ ટૂંક સમયમાં પૂરી થવા વાલી છે. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમે આશા રાખીએ છીએ કે તું અને તારો પરિવાર અને તારા માતાપિતા બધા સ્વસ્થ અને ખુશ રહો.